તાલુકે 14 પરગણા મારી ગોવા માધાની મારી રહેણના ભૂગળિયાના મારી લેબના ઊંટેળ રે મારી ઉગમણા મલકની મહેશ ભુવા મારી ખબરના એણાની દીપો ધરાની લેબન ઉંટેલાની મારી ભોણ વેરજલા નોગોન મળનારી મારી લાડોલ રેનારાઓ ખૂબ સારું થશે, મજા બી થશે, સારું બી થશે. સારું કરનારનું સારું થાય એ દિવસ રાત તિથિ તારીખ સમય સાલ ખૂબ સારું થશે, મજા થશે. આજનો દાડો આજની રાત સારું થશે, સારું કરનારનું સારું થાય. પેલા શેડ એટલે 26ની સાલ બી ચાલે છે, 26 સેક્ટરે 26 ના ડબલ કરે તો 52 બી થાય, ઉલટા કરીએ તો 62 બી થાય. એ મહેશુ માતા છું કનું ક્યાંથી નોમ લેવું, સ્વથી શરૂઆત કરવી તો કે વરસોડાના કિરણ, રાજુ, રવિ, પાછો મારો રાજુ, કિરણ, રાજુ, પાછો મારો રાજુ, પછી આખું 26 સેક્ટર વરસોડાના ખોભલાય છે, અજોણાય છે, રાજગઢે છે, દરબારગઢે છે, રજવાડું છે, રાજાએ છે. એ રજવાડામાંથી કદાચ હું માતા છું. ગાંધીનગર રાજધાની બી છે, સેક્ટર બી છે. આ સેક્ટરમાં જેટલા ગામડાથી ગોમ છોડી કમાવા માટે એ નોકરી આવી હોય તો ગાંધીનગર 26 સેક્ટરમાં જેટલા રબારી ચારે બાજુ જેટલું કોઈ વ્યક્તિ રહેતી હોય એ બધી મને પોતાના ભુવાને ઓળખે છે, રવિને ઓળખે છે, કિરણને ઓળખે છે. અને કિરણના ઘેર અવસર છે માતાનો. લાલા માતા શું હર કોઈ માતા જ હોય છે ધૂનતી બધી. સર્વે કરીએ સર્વે તો રસોડામાં હો ભુવાને કરે બદ્રીનાથના તો 20 લાખ ભુવાય છે સમાજમાં. બદ્રીનાથ એટલા જ હતા તો નાથ થઈ એ તો ખટારો પડે એવું કોમ ના. પછી નોમ લઈએ આદેવાળા, પછી નોમ લઈએ પિથાપુર, પછી નોમ લઈએ રોધેજા, પછી નોમ લઈએ કોલોડા, પછી નોમ લઈએ પરણનું પરુર, વાહોર, અમે બોરી ને આદરોડા. એથી નદી ઉભી ચડી જો એટલે વરસોડા નદી ઉભી ચડી જો એટલે વરસવી આવો. એ કિરણ, રાજુ માતા તારા મામાની, તારા મામાની માતા છું. એવું સાબિત કરવાનું અને સાબિત કર્યું. આ તે આદર્યું છે એ સાબિત કર્યું છું. અને તું નાનો હતો મેનો એટલે અડાલ એટલે વિહામાં કોણ થયો પેંકણ ભીખી વરો રામજી ઉકેડી રણછોડામાં જાગુદન જતા રહ્યા એ પ્રભા
આ જોડું ભાઈ વિજાપુર વાળા સાદેવ ગોવા હવે મર્દોનો ટોરો હોય રહેતો હતો. નિકુલ તને મજા આવે તને ભાઈઓની ભોજવેન મજા રસોડાનું હોય બીજો 50 કરે તો એને મજા. પણ આજ મારા કિરણે રાજુએ રવિએ અને મારા રાજુએ હોય કણ આદરી છે અને ગામમાં બધું ઘર બાર મઠ બધું દુનિયા છે અને પાટલી દીવા ઉપર મને મેળો ભરાય અને મોમાં મજબૂત હોય ભણત તો દુઃખી થવાની વાત જ નહીં હતી. એલ ફેલ મારા નોમે ચીટલો ચાલી ગયો તું તો મારો છું વટથી મારું છું. તો રવિ મારા દીપોના ભગવાન એમ થાય કે મારા કાશી ક્ષેત્રમાં આજ મારા ભીખી તારી મહેનો બે મને યાદ આવે. લેખ અને પછી કરમ એવા વિધાતા લેખ લખાય છે આપણા. તારી મહેનો બાનો કદાચ ત્રણે ભાઈઓને મારી ભીખીને કદાચ લાલાને થોડું જોર આવ્યું છે મને વધારે આવ્યું છે એનું ઓછું આવ્યું છે એનું ઓછું આવ્યું છે મને વધારે આવ્યું પણ મારે જોડી હોય રહેવાનું એટલે વધારે આવ્યું છે. હાઈડવથી આવે પેલા હું હાજર જ હોય એમ કોઈ દાડો તમને ખાદ નહીં તમને પરણાયા ગણાયા ભણાયા હાવ નાના પોચો ના મર્દો વચ્ચે ઉભા કરાય. રાજુ નોકરી ધંધો વેપાર અને જાત મહેનત પોતે મજૂરી કરીને આગળ આવ્યો છો. બીપીએલ આ દિન નહીં આપણા આઈપીએલમાં છે. બીપીએલ વાળા જે હોય રેસ્ટિંગમાં મજા આવે ને બીપીએલ તો રેશનિંગ કાર્ડમાં આવે સહાય બધીમાં મળતી હોય બીપીએલમાં. હું નહીં કહેતો રેવાની રાખવાનો બોલો સારું થશે મારું સારું થશે મજા બી થશે. પણ મને આજ એટલો આનંદ થાય કે મારો રવિ લાલ પાકડી બેઠીને ખોડિયાલ ધૂણતો હોય અને સમય તો આજ તો બધા ફૂલભાઈ ધૂણતો પેહા મકડાની મેનાની ચેહર ધૂણતો તો કોઈ રોકી શકા નહીં તને તેમ ધૂણું જેવું કહી શકા નહીં એની તાકાત નહીં કહેવાની. તમ પેહા મકડાની મેનાનું ઘર હતું ને મેનાનું ઘર એ જ મારા ભાઈ ભુવન ફઈ ગઈ હતી બાબુની એક જ દિવાલ બેને એટલે એ ગમત જેથી નણદ બજે થતો હોય એમ કદાચ હું ચેહરને હોય લઈને આવી હોય વરવા દેહની ચેહર ભીખીની દીપો બી હોય આવ્યો તો રવિ કદાચ હું માતાએ બોલું છું આવતો ચૈતર આવો કેવો આવતો ચૈતર આવો આખું સવી જમતું હોય હોય કોઈ નાત બાકી નહીં એવું રરી નાવત મારું નામ માતા નથી. પછી હાડ મહિનો આવો તો કોકનો મોકલ ઘડી દોડ બીજા દોઢ ના દોઢ ચાલે એ વેણ બધા વાળા જુદા. આ તો જોર એક જ વખત આપી પણ હોવરનું અંકાત કરી એવી વાત હોય. લાવશે તો લાવશે લાવશે ટાઈમથી આપે હું એ બધી પીએચડી કરીશ નહીં કોઈ કે શીખેલા છે શીખેલા છે એટલે શીખેલા છે હુકાનું લીલું કરીએ ઝાડ હુકી નાખીને પાપ ના ઓરીએ એ છે કબૂલવું પડે ને શીખેલા છે તો જીને દઈએ નોમ દઈને જ દઈએ થ્રો કરીએ તો ગ્રાઉન્ડ બેટિંગમાં હોય તો બોલ બોલિંગમાં જો હોય તો. પણ રવિ તમને ગર્વ હમણાં નહીં હોય કે મારી ભીખે મને એકનો મોટો કર્યો હતો અને આજ તો મારી ભીખે તારા જે હો મોટા કરાય છે. કદાચ ભગવાન લાલા મજા થઈ જાય એટલે શું થાય બધા નોકરી વાળા ભણેલા હોય LLB હાઈકોર્ટ બધું હોય તો ભણેલું ગણેલું જ હોય. ભણેલું અને ગણેલું ભણેલું બહુ ગણેલું હોય ગણેલું બહુ ભણેલું હોય તો વિજ્ઞાન બી અમુક જગ્યાએ કોમ નહીં કરતું. વિજ્ઞાનની જરૂર છે ને ભક્તિની જરૂર છે. આ બંગલો હતો ને બીજા 12 બંગલા હતા. કિરણ રાજુ નિકુલ તારા ત્રણે ભાઈઓનો અને અદરોડાની હેત એવું રરિયાળ છે એવું રરિયાળ છે
તે વિચાર્યું ને એવું રહ્યા છે. તમે એ વખતે પપ્પા પોલીસમાં 8 સેક્ટરમાં હતા ને, એટલે બધાને એ ખબર ના હોય કે હારા માણસ દાદે હરતન રૂણીના ઘરના જેલમાંથી બહાર લાયા હતા, દુનિયા કે ઓટા મારી એટલે એની હેજ જબરી એક ઉદાર રહ્યા છે. દોઢ થયો ભાઈ, હારો થયો. રણછોડ પેલા રણછોડ ને મજા આવો જગુદા ના એમ કેપ્ટન કહેવાય ના, સવીના કેપ્ટન કહેવાય. રામજી ભલે એ કેપ્ટન માં આવ્યો, વાઇસ કેપ્ટન ચકોય મારતો ભણો છો કનું તો મારા લેબો જીમ કરીએ તો ચાલે. તે કદાચ મારા ભમરિયા ના ભણ્યા છે વટ ના પાડું, ગાંધીનગર તારા હાથે ના જમાડું તો મારું નામ દીપો નહીં. પછી એવી દુનિયાને ખબર નહીં હોય જેવું એવું દુનિયાને નહીં ખબર. રવિ ઓકે હાથમાં એટલે પડી જાય ભૂખ ચકલો ખાસી 10 ને 10 8 થાય. ઓકે તો એવું વેણ છે ને એમ વેણ આપ્યું હતું. એટલે રાજુ આખું વર્ષોનું ટોકી દેશે. રવિ, રાજુ, કિરણ પોરા તારીખ આ દિવસ મારો આવશે એટલે આખું 26 જમતું હશે. પછી 8 મહિનો જતો રહે. કેવું 8 મહિનો જતો રહે, અધિક મહિને શરૂ થશે, 8 મહિનો જતો રહે, 7 મહિનો જતો રહે, ભાદર મહિનો આવે અને પછી વર્ષોડામાં કદાચ ઘર ઘરતા એકલ મારો મઢ ને દુનિયા અલગ જોવા ચડે એવું મેનોના નામનું તંબુ ના તોણ મારું નામ માતા નહીં. ભણાવજો ગણાવજો, છોકરા મજા કરજો. રોક નહીં અને કાયર બી નહીં. સીએમ હોય તો પીએમ હોય તો પોણી ભરાઈએ એ છે કઈ તો અમને એમ થાય કે અમારું વાયેલું આજ કરોડનું થઈ ગયું. આજ મારું વાયેલું રોતો તો કાયમ રોતો જ હોય, કલેશ વાળો તો કાયમ કલેશ વાળા જ હોય. એમને કોઈ આરામ કલેશ વાળા સાપેલા સંબંધો જ નિભાવવો પડે. રૂલું લંગડું બેરું બોબડું બધું નિભાવવું પડે. ઘરમાં ગોડો હોય તો નિભાવવું પડે. સાપેલા સંબંધ નિભાવવો પડે. કોઈ આ જન્મનું વસૂલ કરવાયું, કોઈ પેલા જન્મનું વસૂલ કરવાયું, પણ કોઈ જન્મનું બાતું બધીને જાય, કોઈ 8 પેઢી તારીને જાય, કોઈ 71 પેઢી તારી દે. રાજુ તો રાજુ મારા ભગવાન એવું કે છે, કિરણ મારા ભગવાન એવું કે હું દીપો તારા મમ્માની માતા ધૂણતી છું. હા કદાચ તારા ઘેર લક્ષ્મીનો મેળો ભરાઈ જાય, લક્ષ્મી તું આપતા થાકું સોડામણ લઈ જજે, લાલાને લઈ જજે, આખું ગોમ. હા પછી દુનિયા જોવા ચડે એવો હિસાબ ના મારાવું તમારું નામ માતા નહીં. દહીંમાં અને દૂધમાં એ નહીં. આ દહીં તો દહીં કહો તો દૂધ કહો તો દૂધ કેવું એ છે. તો કદાચ મહેશ પાવાગઢ સુધી કદાચ વાજો વાગ્યો હોય, ગોધરા સુધી વાજો વાગ્યો હોય, ઉજ્જૈન સુધી વાજો વાગ્યો હોય, પણ પેલી રાજપુરની ફૂલભાઈ ધૂણતી હતી માં ફૂલભાઈ લાલભાઈ કદાચ તારા કોઠા એવી બેહાડું એવી બેહાડું 52 બજારમાં કદાચ આખું સમય નહીં ગાંધીનગર જોવા ચડે એવી વાત ના બનાવ મારું નામ. અને ગાંધીનગર જિલ્લામાં શક્કર બાપા 2 સેક્ટરમાં રહીને જાય છે, અમે બધા રહીને જેલા છે. એટલે તમને મજા એવું નામ ના પડે મારું નામ માતા નહીં. તારી ટીમનો મજા, તારા સેવકો મજા, તારા જેટલા સેવકો હોય આ બધું કોઈ કોન્ટેક્ટ કરીને બધા બોલાવવાનું ના થાય. પેલો પેલા કે પેલો પેલા કે મારા હાર્દિક તો એના હાકામ કે પેલો એમ કરતા કરતા તમારી વાયકા વધી જ હોય. અને આ બધા બોલે આ અત્યારે રચાયું પુરાવો લાલા આ રચાયું અને પોતે તેને ભાઈ અડીખમ તોફલાના ગોડીમ રાત દાડો મજૂરી કોઈને ટોપું કીધું છે ના જ નહીં કીધું હોય. આ 26 સેક્ટરમાં કોઈ બી નહીં ટોપું કીધું હોય, કોઈ ના નહીં કીધું હોય. સારું હોય તોય
ભલું હોય તોય, જુડવાનું હોય તોય, બે બેડા બે ખાવાનું હોય તોય. પણ સત તો બધી ભાગમાં ભાઈ એમ રાજુ હું રવિ ખુશ છું. હા નાતો ચેતર બોલીજી, નોરતો બોલીજી, હા તારા વહોરામ જય વિજયસિંહ ઠાકોર સાહેબ બાપુ 1993 ભુવાન પહેણાવાયા હતા. એ ચિયા જન્મના લેખ હશે. એ ઠાકોર સાહેબ આ ભુવાન પહેણાવાયા હતા હાથી ઘોડા પર બેહાડી. અને તું જ મારો ભણો છું અને ઠાકોર સાહેબના જોડી તને નાબદારો જો બેહાડ દઉં તો મારું નોમ માતાને રબારી રજપૂત કરે છે. બહુ વિશ્વાસ હોય. એક હમણાં શેધાભાઈની શેધા દેહીનો વટ હતો. બધા કોઈ ખબર ના પડે. તારો ભણતરનો વટ હોય પછી એવી ખબર ના પડે હાપર પ્રભાતનું તો હગું થતું હતું. પછી હમણાં પોરવાળા વાલજી હતા બહુ જબરા એમનું હગું થતું. પેડાળા મલ્લુની જોગણી હતી બધું તારું હગું જ છે. તારા હગાની વોર મજબૂત છે, દેવની વોર બી મજબૂત છે. હા તારું ગોમવટ વાળું છે. તે લાલા મારા દીપોના ભગવાન એવું કહે છે તારા ભાગમાં મારા ભાગ એમાં જુદું નહીં. પણ એને એવો ભરવો છે કે હેડોનો ગોગોન ગોવા માતાની દીપો, હેડોનો ગોગોન ગોવા માતાની દીપો એનું આખું કુટુંબ ને અભી છે. માતાઓ ઘણા બધા ગોવારિયા ભેગા તો મારી જ છે ને એ બધી શ્યામાળાની છે. ચુવારથી આવો, મારવાડથી આવો, લંકમથી આવો, દુબઈથી આવો, સિંગાપુરથી આવો, નાઇજીરિયાથી આવો, તુર્કિસ્તાન થઈને એમ રાજુ મજા કરી. તારા સેવકો જેટલા આજથી તેમ વિચાર લેજે. તો રવિવારે બેઠો, રવિવારે મંગળવારે બેઠો, મંગળવારે આ 26 હેક્ટરમાં તારા કોમન પ્લોટમાં મેળો ભરવાનો હોય એવી વાત ના બનાવતો મારું નામ દીપોને. હા રાજગઢમાં જઈને ગામમાં જબરજસ્ત હવેલી અને ગામમાં જઈએ એટલે એમ ખબર પડે કે મારા બાપનું 5 વીઘા પાયું હતું એ મારી ચેહર મારી દીપો અને હવે મહેનતથી વસાવી એવું સાબિત ના કરતો હોય માતાને. પણ કે મારી રાયણ ગોવાની ગોવા માધાની મારી ઈશ્વર ગોવાની દીપભાઈ આવો. હંગાત ફર્યું હોય ને ખબર હોય, બે હાથે લીધું હોય ને ખબર હોય, ખાધું હોય ને ખબર પડે. ઓમ ના કર્યું હોય તો તમને કહીએ ઓમ જ આવડ્યું છે તો અને શીખવાડ્યું. એમાં મારા તબલા મજબૂત થઈ છે, મારા ભણિયા મજબૂત થઈ છે એટલે એક ઝાડ બની જાય. એને સોયલે ઝાઝા માણસ જીવો. તો રવિ કિરણ રાજુ પોલીસ ખાતામાં મજા, નોકરીમાં મજા, ધંધામાં મજા. હા તો કણ 1000 વીઘાનું ગૌચર ભેગું કરું લાવું એમાં બધી ગાયો મજા એવું નોમ ના પાડતો. હાથી બંધાવું, ઘોડા બંધાવું એવું તારા મેનોનું રજવાડું છે અને તારા બાપનું નોમ વટવાળું કોનાના અક્ષરથી લખાઈ દઉં એવી વાત ના બનાવત મારું નોમ માતાને. આ કૂતરો બોલો છે એટલે એ કૂતરો ચમ બોલતો બધાને ના ખબર હોય. જમના પગ પડ્યા હોય તો બોલતા હોય, એ પડવા ના હોય તો બોલતા હોય. પૂરા હોય રમજીની દેવી તારું કોઠાનો મેળો લાગે છે વિચારો ના એટલો. આપણે એમ કહીએ ગાયને હું ગાયને એમ કહું કોણ જઈને મારજે એટલે મારું નામ ના પડે. ગાય મારે હું કોણ કૂતરો કહે ને તો કૂતરો કહી દો. એવા ઘણા 25-50 હો દાખલા કિરણ કેવું એટલે ભણેલા છે એટલે હા તે પાપ ના થાય ને શું પાડો આવીને મારે આપણે નામ ના પડે. પણ કે એક દાડો દીપો ધૂણતી દિન બોલી દી ગોમના ગોદર આખલો આવશે ઓ તને ભેટું મારશે 18 ફ્રેક્ચર થશે એવી ધોની રાખનારી દીપભાઈ ધૂણતી તારું જ ગાવાનું હતું અને તારું જ ધૂણવાનું. રાજેન્દ્રનગર પ્રભાત પોલીસ ખાતામાં તો આવું આમ એટલે આમ પણ તારું મહેશ ગાવાનું હતું
અને તારું જ ગાવાનું શિવગીરી બાવાનું તો હતું. તાણે એવું કીધું હતું કે વિજય રૂપાણી સ્ટેમ્પ પર એ એ એ બોલે એને ઉતારીએ છે, ખાલી વાતો નહીં કરતા. કોમના સરપંચ ઉતારજો, ખબર પડે તમને ઉતારાય. પણ તારું ભૂન હોય અને કોઈની અરજી હોય તો હું ટોપું કરતી હોઉં. તારી મરજી હોય, મારી મરજી ના હોય તો નકોમ પડો. તારી ને મારી મરજી એક થાય તો તારા ભગવાનનું મિલન થાય. તો રાજુ રવિ આ 26 સેક્ટરમાં તારા મારો ભગવાન એવું કહે છે કે 26 સેક્ટરનો રાગ, 26 સેક્ટરનો ભયપો, એમાં સૌથી પહેલા આપણે હવા આવતો આપવાનો. આદેવાડાના મચાડો મજા હોય, શહેરમાં જે રહેવાય બધા મજા. બોલો રણછોડરાય કી છે.